હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું વર્ગ અને વર્ગમૂળ। સાચો વિકલ્પ પસંદ કરો। 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને 8 × 8 c વડે દર્શાવી શકાય છે। નીચેનામાંથી કઈ સંખ્યાના વર્ગનો એકમનો અંક 6 હશે? 36 નો વર્ગ। 20 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? 400। 100 છે એમનો વર્ગ કેટલો થશે? 10,000। 1000 છે એમનો વર્ગ કેટલો થશે? તો 3 ને 3 6 મીંડા તમારે ગણ લેવાના, બરાબર? 10 લાખ। 70 નો વર્ગ 70 49 ને પાછળ 2 મીંડા। 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળશે? 10। 5001 નો વર્ગ 5002 નો વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યા મળશે? 10,003। 25,600 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી છે? 3। 36,864 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી છે? વર્ગમૂળના અંકોની સંખ્યા તો કે 3। ત્યાર પછી 10,02,001 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા કેટલી છે? 4। વિદ્યાર્થી મિત્રો, હજી તમને ગણિતમાં જો ડાઉટફુલ હોય તો ગણિતના સરસ મજાના જય સરના વિડીયો છે, તમે જોઈ શકો છો। આ સિવાય બીજા બધા વિષયના વિડીયો પણ તમે જોઈ શકો છો, પરીક્ષાના પેપરો છે એ પણ તમે મેળવી શકો છો। તો આ બધું ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના વિડીયો, સ્વાધ્યાય બેસની સમજૂતીના વિડીયો, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ દોરતી બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો નિહાળી શકશો। ચલો, નીચેના વિધાનો હંમેશા સાચા છે, ક્યારેક સાચા છે, ક્યારેક નહીં તે જણાવશો। એકી સંખ્યાઓ અયુગ્મ સંખ્યાઓનો વર્ગ એકી સંખ્યા હોય છે હંમેશા। બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય છે હંમેશા। n² અને n+1 આખા કૌંસનો વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ બરાબર 2n હંમેશા। વર્ગમૂળને સંકેતમાં આવી રીતે દર્શાવાય છે, ક્યારેય નહીં। બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય, ક્યારેક। 7 નો વર્ગ 49 છે તો 49 નો વર્ગમૂળ 8 થશે, ક્યારેય નહીં। ખાલી જગ્યા પૂરો। કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર વડે દર્શાવી શકાય તેવી સંખ્યાને પૂર્ણ વર્ગ કહે છે। જો m બરાબર n² તો m પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને √m વડે દર્શાવી શકાય। 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 છે તો 49 નું વર્ગમૂળ 7 થશે। વર્ગમૂળને સંકેતમાં √ વડે દર્શાવાય છે। જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ હોય। પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે તો તેની ત્રીજી સંખ્યા કઈ હશે? તો 5 હોય। નીચેની સંખ્યાઓનો કઈ પૂર્ણ વર્ગ છે અને કઈ નથી તે જણાવો। પૂર્ણ વર્ગ 23,104, 169, 574, 625, 900 ન હોય તેવી 2,232, 1,688, 2,063, 1,069, 2,061, 77। આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપો, બરાબર? તો આમનો સરવાળો કર્યા વગર 11² 121 થશે। પેટર્ન પૂર્ણ કરો। આમાં 4, આમાં 9, 16, 25 તો અહીં મિત્રો પ્લસ ની આવે, બરાબર 6² 36। તો પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો બરાબર n²। નીચે આપેલા વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો, બરાબર? પ્રથમ સંખ્યા, બીજી સંખ્યા। 13 નો સ્ક્વેર, 17 નો સ્ક્વેર, 14 નો સ્ક્વેર, 18 નો સ્ક્વેર। સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો। 17 × 19 323, 49 × 51 2,499। નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરો। 32, 1,024, 93, 8,649। પાયથાગોરન ત્રિપુટીઓના બે બાજુના માપ 6 અને 8 છે તો મોટી બાજુનું માપ શોધો 10। આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો। 9,604 તો એનો આવશે વિદ્યાર્થી મિત્રો 98, 4,096 તો એમનો આવશે 64। વિડીયો પોઝ કરીને લખી શકો છો। પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો। વર્ગમૂળ 49
તો એમનું થશે 7. 121 તો એમનું થશે 11. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ નવી પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો. 252, 11,200. રેડી? આગળ જોઈએ. માગ્યા મુજબ એક પ્રાર્થના ખંડમાં 1764 વિદ્યાર્થી એવી રીતે બેઠા છે કે દરેક ઊભી અને આડી હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો દરેક હારમાં 42 વિદ્યાર્થીઓ હશે. વિડીયો પોઝ કરીને લખી શકો છો. બાકી મેં તમને કીધું એમ પાઠની સરસ મજાની સમજૂતી છે, ચેપ્ટરની બધા દાખલાની જોઈ શકો છો. એક સભાખંડમાં 5929 બાળકોને એવી રીતે બેસાડવામાં આવે છે જેથી દરેક હાર અને સ્તંભના બાળકોની સંખ્યા સરખી રહે. તો કેટલી હાર થશે? 77 હાર થશે. માગ્યા મુજબ કાટકોણ ત્રિકોણ એબીસી માં ZB બરાબર 90 ડિગ્રી છે, AB બરાબર 6 સેમી, BC 8 અને AC શોધવાનું છે. તો AC 10 સેમી આવશે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. 9801 તો આવશે 99. છોડકા જોડો. 9 નું વર્ગમૂળ તો કેટલો આવશે? D 3. 0.09 નું વર્ગમૂળ તો B 0.3. 0.009 નું વર્ગમૂળ C 0.003. 900 નું વર્ગમૂળ 30. જો કે મિત્રો આ જવાબમાં થોડોક ડાઉટ છે હજી, બરોબર? હા, અહીંયા 4 આવી શકે મીંડા, અથવા તો 6 મીંડા લેવા પડે તો અહીંયા 3 આવે ને, એટલા માટે. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. 97,77,768. સંખ્યાઓ 12, 18 અને 40 થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 3600, 3600. 14,175 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? આ સંખ્યાનો વર્ગમૂળ શોધો. 45. ચલો જાતે કરીએ. અહીંયા પેટર્ન આપેલી છે. 30 દિવસ સુધીની સલાહકારને 900 સિક્કા મળ્યા હશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.